સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે મેઇન પાર્કિંગ છે એની બહારની સાઈડમાં આ જીએસઆરટીસીનું ઇલેક્ટ્રિક જે એસી બસ આવે છે એનું બસ સ્ટેન્ડ છે. અહીંયાથી તમને ઇલેક્ટ્રિક એસી બસ વડોદરા માટે મળી જશે અને બીજી એસટી બસોનું સ્ટેન્ડ પણ આ જ છે. અહીંયાથી તમને બધી એસટી બસ મળશે અમદાવાદ માટે અને અલગ અલગ જગ્યા માટે. આ ઇલેક્ટ્રિક એસી બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બરોડા બસ ડેપો. આ ઇલેક્ટ્રિક એસી બસ છે. ખૂબ જ સરસ ફેસિલિટી છે. આખા દિવસમાં 3-4 બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તમને વડોદરા માટે મળે અને વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ તમને મળે છે. સેન્ટ્રલી એસી બસ છે અને 100% ઇલેક્ટ્રિક. જીએસઆરટીસી ખૂબ જ કમ્ફર્ટેબલ બસ છે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હો વડોદરાથી તો આ ખૂબ સરસ બસ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા 175 રૂપિયા ભાડું છે અને જીએસટી અલગથી. આખી એસી બસ सीट एकदम कंफर्टेबल. दिख रहा है ना, उधर ही खड़े हैं. इधर आ रहे हैं तो इधर से ले लो. આ ઇલેક્ટ્રિક બસની સીટિંગ ફેસિલિટી. પાછળ પણ એકદમ કમ્ફર્ટેબલ તમને લેગ રૂમ મળશે. પાછળ 5 સીટ છે પણ એકદમ કમ્ફર્ટેબલ તમે બેસી શકો. જીએસઆરટીસીની નવી સરસ ઇલેક્ટ્રિક એસી બસો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા અને વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 3 થી 4 આખા દિવસમાં બસ જાય છે. આ બધું રેલવે સ્ટેશનની બહારની સાઈડમાં છે. આ રેલવે સ્ટેશન આવી ગયું એકતાનગર.